હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું તમારી સાથે. તો આજે આપણે બનાવીશું ચોરાફળી. તો સરસ બજાર જેવી જ ફૂલેલી ને ક્રિસ્પી ચોરાફળી બનાવતા આજે હું તમને શીખવીશ. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો ચોરાફળીનો લોટ બનાવવા માટે આપણે ચણાનો ઝીણો લોટ લઈ લેવાનો છે, જે મેં 2 કપ લીધેલો છે. વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે. એ લોટને પહેલાં આપણે ચાળીને લઈ લેવાનો છે. ચોરાફળી બનાવવા માટે જો તમે માપ પરફેક્ટ રાખશો તો તમારી ચોરાફળી પણ સરસ બનશે. આપણે આ રીતે 2 કપ છે ચણાનો લોટ જે ઝીણો એ ચાળી લેશું. આપણે આ રીતે આપણે 2 કપ ઝીણો ચણાનો લોટ ચાળી લીધો છે. તો ઝીણા ચણાનો લોટ 2 કપ હોય ત્યારે તમારે 60 ગ્રામ જેટલો અડદનો ઝીણો લોટ આવે છે જે એ લઈ લેવાનો છે. એને પણ આપણે ચાળી લેશું. કપમાં જોઈએ તો અડધો કપ થશે અને વજનમાં 60 ગ્રામ જેટલો લેવાનો છે. આ માપ તમારે પરફેક્ટ લેવાનું છે તો ચોરાફળી સરસ બનશે તમારી. આ રીતે આપણે લોટને ચાળી લીધું છે. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે નિમક નાખીશું. અડધી ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા લેવાનો છે, જે ખાવાનો સોડા આવે છે એ લઈ લેવાનો છે. હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. બધું સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે, ત્યારબાદ આપણે એનો લોટ બનાવવાનો છે. તો ચોરાફળીનો લોટ આપણે કઠણ બનાવવાનો હોય છે. જો ઢીલો થઈ જશે તો તમારી ચોરાફળી નહીં પરફેક્ટ બને. એટલે આપણે એનો લોટ આપણે કઠણ બનાવીશું અને થોડું થોડું પાણી નાખતા જઈએ આપણે લોટ બાંધી લેવાનો છે. એકહારે પાણી આપણે એડ નથી કરવાનું, થોડું થોડું નાખતા જવું એટલે આપણે લોટ ઢીલો ન થઈ જાય. અત્યારે મેં અડધો કપ પાણી લઈ લીધું છે. પછી જરૂર પડશે તો આપણે લઈશું બીજું પાણી. થોડો થોડો આ રીતે લોટ ભેગો કરતું જવાનું અને પાણી એડ કરતું જવાનું. આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ. આ રીતે કઠણ લોટ બાંધી લીધો છે આપણે. તમે જોઈ શકો છો કેટલો કઠણ છે. મારે આમાં અડધો કપ અને 2 ટેબલ સ્પૂન જેટલું પાણીની જરૂર પડી છે અત્યારે લોટ બાંધવામાં. આપણો કઠણ લોટ બંધાઈ ગયો છે. આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે આ લોટને સ્મૂથ બનાવવાનો છે. તો આપણો લોટ જ્યાં સુધી 10 મિનિટ માટે રેસ્ટ પર રાખ્યો છે ત્યાં સુધીમાં આપણે ચોરાફળી ઉપર છાંટવા માટે મસાલો તૈયાર કરી લઈશું. એના માટે 1 ચમચી જેટલો સંચળ પાવડર લઈ લેવાનો છે તમારે, અને 2 ચમચી જેટલું લાલ કાશ્મીરી લાલ મરચું આવે છે એ લેવાનું છે. અને આ બંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યારે આપણે ચોરાફળી તળીને તૈયાર કરીશું ત્યારે ગરમ ગરમ હોય ત્યારે જ એની ઉપર આ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે. એટલે આપણે મસાલો અત્યારે જ બનાવીને રેડી કરી લેવાનો છે. તો હવે આપણો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે લોટને રેસ્ટ આપી દીધો છે. આ રીતે પાછું પૂણવી લઈશું થોડુંક. ત્યારબાદ આ લોટને આપણે ખાંડવાનો છે. લોટને ખાંડવા માટે મેં અહીં પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે. તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર પણ ખાંડી શકો છો. તો તેલવાળો હાથ કરી એટલે બેગમાં થોડું તેલ લગાવી દઈશું જેથી લોટ ચોટે નહીં. હવે આ લોટને આપણે અંદર નાખી દઈશું. અને આ રીતે દસ્તો કે કોઈ પથ્થર તમારી પાસે હોય એનાથી તમારે લોટને ખાંડી લેવાનો છે. આપણે લોટને એકદમ સ્મૂથ બનાવી લેવાનો છે, જેથી આપણે એની રોટલી જ્યારે બનાવી ત્યારે ફાટે નહીં અને સરસ બનશે. આ રીતે લોટને આપણે ખાંડતું રહેવાનું છે. 10-15 મિનિટ જેટલો ટાઈમ લાગશે. એક બાજુથી ખંડાઈ જાય પછી પાછું આ રીતે બેવડું કરી લેશું અને બધી બાજુથી લોટને સરસ ખાંડી લેશું. આપણે લોટને ખાંડી લીધો છે.
તમે જોઈ શકો છો સ્મૂથ થઈ ગયો છે થોડોક. હવે આપણે એના 2 ભાગ પહેલાં કરી લેશું અને હજી આ લોટને આપણે એકદમ સ્મૂથ બનાવવાનો છે. મેં પ્લેટફોર્મ સાફ કરેલું જ છે. હવે આ લોટને તેલવાળા હાથ કરી કૂણવવાનો છે. આપણે એકદમ રોટલી વણી શકીએ એવો બનાવવાનો છે. આ રીતે ખેંચતું જવાનું છે. આમાં પણ 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે તમારે સ્મૂથ બનાવતા. રોટલી વણી શકી એટલો સ્મૂથ બનાવવાનો છે. આમ ખેંચતા જાય આપણે હમણાં લોટ બનાવી લેશું. તો લોટને આ રીતે ખેંચતા જઈએ ને આપણે સ્મૂથ લોટ બનાવી લીધો છે. તમે જોઈ શકો છો આ પહેલાંનો લોટ છે એ આનો કલર ચેન્જ થઈ ગયો છે. કેટલો ફેલ લાગે છે. તો આટલો સ્મૂથ કરવાનો છે. આપણે બીજો લોટ પછી સ્મૂથ કરી લેશું. જ્યારે લોટ સ્મૂથ થઈ જાય ત્યારે આ રીતે એનું લાંબો શેપ આપી દેવાનો છે ને આપણે એના લુવા કરવાના છે. આપણે રોટલી વળવા માટે એક સરખું આ રીત બનાવી લેશું આપણે, જેથી એક સરખામાં આપણા બધા લુવા બની જશે. હવે આપણે એના લુવા બનાવીશું જે મીડિયમ સાઇઝના જ આપણે બનાવીશું. તો છરીની મદદથી એક સરખામાં આપણા લુવા કાપી લેશું. હવે આ લુવાને થોડુંક હથેળીથી પ્રેસ કરી આપણે ગોળનું બનાવી લેશું. આ રીતે બધા જ ગોળના આપણે બનાવી લેવાના છે. બીજી લોહીમાંથી મેં આ રીતે ગોળના કરી લીધા છે. હવે આપણે આ ગોળના સુકાઈ ન જાય એટલે આપણે એની ઉપર થોડું તેલ નાખીશું. બધા જ ગોળના સરસ તેલથી આ રીતે મિક્સ કરી લેશું. બધા ગોળામાં તેલ લાગી જાય એ રીતે કરવાનું છે આપણે. હવે એમાંથી આપણે એક ગોળનું લઈ લેશું અને આ ગોળાને ઢાંકીને રાખી દેશું જેથી સુકાય નહીં. હવે રોટલી વણવા માટે આપણે અહીં મેં ચોખાનો લોટ લીધો છે ઝીણો. તમારે ચોખાનો ન હોય તો મેંદાનો લોટ પણ લઈ શકો છો. હવે આપણે આની પાતળી રોટલી બનાવવાની છે. રોટલી તમારે બધી બાજુથી સરખી બને એ રીતના વણવાની છે, જેથી જાડા પાતળી આપણી ચોરાફળી ન બને. અને બની શકે એટલો કોરો લોટ ઓછો યુઝ કરવો. હું તમને હમણાં બતાવીશ કેટલી પાતળી બનવાની છે રોટલી. આટલી પાતળી આપણે બનાવવાની છે રોટલી. હવે આ રોટલીને આપણે એક સ્વચ્છ કપડા ઉપર, ચોખ્ખું કપડું હોય એની ઉપર આપણે સુકાવા મૂકી દેવાની છે. અહીં હું પ્લેટ લઉં છું, ત્યારબાદ આપણે કપડા ઉપર રાખી દઈશું. હવે બીજી રોટલી પણ બનાવી લઈશું. આ રીતે બધી જ રોટલી આપણે પહેલાં વણી લેવાની છે, ત્યારબાદ એને કટ કરીને તળવાની છે. આપણે બધી જ રોટલી વણી લીધી છે અને આ રીતે કપડા ઉપર પાથરી દીધી છે. હવે એક સાઈડથી થોડુંક ડ્રાય થઈ ગયું છે, ત્યારબાદ આપણે થોડીક ઊંધી કરી નાખવાની છે અને બે સાઈડથી થોડું થોડું ડ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એને કટ કરી અને તળી લેવાની છે. બહુ ડ્રાય નથી કરવાની, 5-10 મિનિટ જ રાખવાની છે. તો અત્યારે એક બાજુથી સુકાઈ ગઈ છે તો હું ફેરવી લઉં છું આ રીતે. તો રોટલી બંને બાજુથી ડ્રાય થોડીક થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ કરવાની છે. તો લાંબી સ્ટ્રીપ્સમાં હું અત્યારે કટ કરું છું. તમારે જે શેપમાં કરવું હોય એ રીતના કટ કરી શકો છો. સ્ક્વેર શેપમાં પણ કરી શકો છો. આ રીતના લાંબી પટ્ટી મેં કાપી લીધી છે. જો તમારી રોટલી બહુ મોટી હોય તો વચ્ચેથી પણ કટ કરી શકો છો. હું આ રીતના લાંબી જ રાખું છું. તો બધી રોટલી આપણે આ રીતે કટ કરી લેશું, ત્યારબાદ એને તળવાની છે. અને અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો ચોરાફળી તળવા માટે આપણે એકદમ ગરમ તેલ જ કરવાનું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ બહુ જ ગરમ એકદમ હોવું જોઈએ ત્યારે ચોરાફળી તળવાની છે. તો આપણે પહેલાં થોડીક નાખીને જોઈ જોઈશું.
જોઈ શકો છો એકદમ ઉપર આવી ગઈ છે ચોરાફળી. આપણું તેલ બરાબર ગરમ છે. હવે ચોરાફળી આપણે તળી લેશું. જ્યારે ચોરાફળી નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ જ હોવી જોઈએ. ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે ચોરાફળી નખાઈ જાય એટલે. તમે જોઈ શકો છો સરસ ફૂલાણી છે આપણી ચોરાફળી. ચોરાફળીને તળાતા કંઈ પણ વાર લાગતી નથી. 1 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે તળાતા. એનો કલર ચેન્જ ન થાય એ રીતે આપણે તળવાની છે. જો આપણી ચોરાફળી સરસ ફૂલાણી છે. હવે એક વાસણમાં કાઢી લેશું. ત્યારબાદ આપણે બીજી ચોરાફળી પણ તળી લેશું. જ્યારે ચોરાફળી નાખી દો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની, એટલે એ બળી નહીં જાય અને સરસ તળાઈ જશે. આ રીતે આપણે બધી જ ચોરાફળી હવે તળી લેશું. જ્યારે આ રીતે તળાઈ જાય અત્યારે હું ગેસ બંધ કરી દઉં છું અને તમને હું બતાવું છું. ચોરાફળી તળાઈ જાય ત્યારબાદ આપણે જે મસાલો સ્પ્રિંકલ કરવા બનાવ્યો છે એની ઉપર થોડો થોડો છાંટતા જવાનો છે. જેથી ગરમ ગરમ હશે ત્યારે મસાલો છાંટશો તો સરસ મિક્સ થઈ જશે એમ. તો હવે હું બીજી બધી ચોરાફળી તળી લઈશ. તો આપણે બધી જ ચોરાફળી મેં તળી લીધી છે. તમે જોઈ શકો છો સરસ ફૂલાણી છે. મેં સ્ક્વેર શેપમાં પણ બનાવી છે. તો હવે ચોરાફળી સાથે જે ચટણી મળે છે બહાર, એ બજાર જેવી ચટણી આપણે બનાવશું જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે ચટણી બનાવીશું. ચોરાફળીમાં જે ચટણી ખાવામાં આવે છે એ બનાવવા માટે અહીંયા આપણે ફ્રેશ આવી રીતે કોથમીર લઈ લેવાની છે, જે ધોઈને મેં ધોઈ લીધી છે. અને થોડાક ફોદીનાના પાન લઈ લેવાના છે. ત્યારબાદ એક કટકો મેં આદું લઈ લીધું છે, જેને હું કટ કરીને એડ કરી દઈશ. હવે એમાં મરચાં લઈ લેવાના છે. મારે મરચાં અહીં મોડા છે એટલે મેં 3 નંગ લીધા છે. તમારે જો તીખી મરચી અથવા તીખા મરચાં હોય તો એ પ્રમાણે તમારે એડ કરવાના છે. હવે ટેસ્ટ મુજબ આપણે એમાં નિમક નાખી દઈશું. થોડોક હળદર પાવડર એડ કરી દઈશું અને અડધું લીંબુ નીચોવી દેવાનું છે આપણે. બધું મિક્સ કર્યા બાદ થોડુંક પાણી એડ કરી દઈશું અને સરસ પીસી લેવાનું છે. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે આપણે. આપણે સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ ચટણી બનાવવાની પ્રોસેસ કરીશું. ચટણી બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લેવાની છે અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો ઝીણો લોટ લઈ લેવાનો છે. ચોરાફળીની ચટણી થોડીક અલગ હોય છે. તો આપણે એમાં 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પહેલાં આપણે થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લઈશું, જેથી આ ગઠ્ઠા બધા પાણી જશે. આ રીતે બધું જ પાણી આપણે એડ કરી દેવાનું છે. 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ હોય તો 1 કપ જેટલું પાણી જોશે. બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ચટણીમાં તો નિમક નાખેલું જ છે, ખાલી આ લોટ પૂરતું જ આપણે થોડુંક નિમક એડ કરીશું. ચોરાફળીમાં પણ નિમક હોય છે એટલે નિમક તમારે એ પ્રમાણે નાખવું. હવે જે આપણે ચટણી બનાવેલી છે એ પેસ્ટ આપણે આમાં એડ કરી દેવાની છે. ખૂબ જ ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે. જે આપણે રેગ્યુલર ચટણી બનાવી છે એનાથી થોડીક અલગ છે આ ચટણી. બધી જ પેસ્ટ આમાં એડ કરી દીધી છે અને સારી રીતે હજી મિક્સ કરી લેશું. હવે આપણે આને ગેસ ઉપર થોડુંક ગરમ કરવાનું છે. તો આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે. મીડિયમ ફ્લેમ ઉપર થોડીક વાર ઉકાળવાની છે આ ચટણી. થોડીક ઠીક થશે એટલે આપણી ચટણી બનીને તૈયાર છે. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ ચટણી.
તમારે આ ચટણીમાં આપણે જે લીંબુ એડ કર્યું એની જગ્યાએ લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો, અને પાણીની જગ્યાએ છાશ પણ એડ કર્યું હોય તો પણ ચાલે, એ તમારી પસંદગી મુજબ છે. સતત આ રીતે હલાવતું રહેવાનું છે, જેથી આપણે ચણાનો લોટ નાખ્યો છે તો ગાંઠા ન પડી જાય, અને મીડિયમ થીક આપણે કરીશું ચટણી, ત્યાં સુધી હલાવવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના ચટણી આપણી થીક થઈ ગઈ છે. બહુ થીક આપણે નથી કરવાની, હજી ઠંડી થશે તો પણ થોડી થીક થશે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં એને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધી જ ચોરાફળી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો મેં લાંબી સ્ટ્રીપ્સમાં અને સ્ક્વેર શેપમાં પણ બનાવી છે, જે એકદમ ક્રન્ચી બનીને તૈયાર થઈ છે. હું તમને તોડીને પણ બતાવીશ. જો એકદમ આસાનીથી તૂટી જાય છે, જરા પણ દાંતમાં આપણે લાગે એવી નથી બનતી. અને આ ચોરાફળીમાં જે આ ટેસ્ટફુલ ચટણી બનાવી છે એને આ રીતે ડીપ કરીને ખાવાની હોય છે. ખૂબ જ મજા આવે છે આ રીતે ચોરાફળી બનાવજો તમે એકવાર જરૂરથી. તો ફ્રેન્ડ્સ, આપણે ચોરાફળી બનાવી લીધી છે. તમે જોયું ને કેટલી સરસ ઘરે જ આસાનીથી બની જાય છે. કેટલીક ટિપ્સનું ધ્યાન રાખશો જે મેં વિડીયોમાં બતાવેલું જ છે, તો તમારી ચોરાફળી પણ એકદમ ફૂલેલી અને એકદમ ક્રન્ચી બનશે અને પહેલી જ વારમાં સરસ બની જશે. તો તમે એકવાર જરૂરથી આ રીતના ઘરે ચોરાફળી બનાવજો, જે ખૂબ જ આસાનીથી બની જાય છે. અને તમને જો મારે આ રેસીપી ગમી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.